જય શ્રી કૃષ્ણ. આજે મારે તમને એક એવી ઘટનાની વાત કરવી છે કે જે ઇન્ડસ્ટ્રીમાં એક અદ્ભુત ઘટના બનેલી હતી. આપ સર્વ રામાનંદ સાગરજીની શ્રી કૃષ્ણ સિરિયલ સૌએ જોઈ હશે અને શ્રી કૃષ્ણના સર્વદમનજી બેનર્જીને આપ સૌએ જોયા જ હશે. પરંતુ એની સાથે એક ઘટના ઘટેલી, મારે તેની વાત કરવી છે. તે પહેલા મિત્રો, મારી ચેનલ ઉપર આપ સર્વેને બસ આવી જ ધાર્મિક અને સાંસ્કૃતિક વાતો મળતી રહેશે, તો મારી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, વાત હતી રામાનંદ સાગરજીની રામાયણ સક્સેસ થઈ ગઈ, ત્યારબાદ તેમને શ્રી કૃષ્ણ સિરિયલ બનાવવાનું વિચાર્યું. શ્રી કૃષ્ણ સિરિયલમાં બાળ શ્રી કૃષ્ણનું પાત્ર તો તેમને મળી ગયું હતું સ્વપ્નિલ જોશી દ્વારા, અને જ્યારે યુવા કૃષ્ણનું પાત્ર માટે તેમને સર્વધર્મજી બેનર્જીને રાખવાનું નક્કી કર્યું હતું. પરંતુ બેનર્જી દ્વારા એમ કહેવામાં આવ્યું કે ભાઈ, હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છું એટલે મારે કોઈ સિરિયલ કરવી નથી. પરંતુ રામાનંદ સાગરજીએ તેમને કન્વિન્સ કર્યા કે ના, તમે સિરિયલમાં આવો. તો પણ તે ના પડી રહેતા. પરંતુ રામાનંદ સાગરજીના ખૂબ આગ્રહ બાદ તેમને કહ્યું કે મારે મહાદેવનું પાત્ર ભજવવું છે. પરંતુ રામાનંદ સાગરજીની ઈચ્છા કંઈક અલગ જ હતી. તેમને કહ્યું કે ના, તમે કૃષ્ણનું પાત્ર કરો. ત્યારે બેનર્જી વિચારે છે કે તમે મને 10 દિવસનો સમય આપો, મારે આત્મચિંતન કરવું પડશે, પછી હું તમને જવાબ આપીશ. બને છે એવું કે એ 10 દિવસના સમયગાળા દરમિયાન તેઓ નિર્દેશક બાસુ ભટ્ટાચાર્યજીના ઘરે એક રિક્ષામાં જઈ રહ્યા હતા. સાંજનો સમય હતો, દરિયા કિનારા પાસેથી પસાર થાય છે. ભટ્ટાચાર્યજીના જ્યારે ઘર તરફ જઈ હતા અને મનોમન ચિંતન કરી રહ્યા કે હે કૃષ્ણ ભગવાન, જો હું તમારા પાત્રને યોગ્ય ન્યાય આપી શકીશ તો મને કંઈક સંકેત આપો, જેથી કરીને હું આ પાત્ર ભજવવા માટે તૈયાર થઈ જાઉં. આવું તેઓ મનોમન ચિંતન કરી રહ્યા હતા કે મારે રામાનંદ સાગરજીને શું જવાબ દેવો. એમને સિરિયલમાં આવવાની ઈચ્છા ખૂબ જ ઓછી હતી અને એ રિક્ષા થોડીક દરિયા કિનારા તરફ જઈ રહી હતી. અને બને છે એવું કે સાંજના સમયે તે એક દ્રશ્ય જોવે છે અને બેહોશ થઈ જાય છે. રિક્ષાવાળો પણ ચિંતામાં પડી જાય છે. તે થોડી વાર પછી એમને જગાડે છે કે શું થયું. ત્યારે એ કહે છે કે તમે પહેલા રિક્ષાને રામાનંદ સાગરજીને ઓફિસે લઈ ચાલો. રિક્ષા રામાનંદ સાગરજીની ઓફિસે લઈ જાય છે. રામાનંદજી સાગરજીને કહે છે કે બોલો બોલો, તમે પધારીએ, શું હતું? ત્યારે બેનર્જીજી કહે છે કે જ્યારે હું રિક્ષામાં જઈ રહ્યો હતો ત્યારે દરિયા કિનારે દરિયાની ઉપર મેં એક દ્રશ્ય જોયું કે શ્રી કૃષ્ણ ભગવાન પોતાના બાળ સ્વરૂપમાં સમુદ્રની ઉપર નૃત્ય કરી રહ્યા હતા. એવું એ દ્રશ્ય જોવે છે અને થોડી વાર માટે એટલું અલૌકિક દ્રશ્ય અને એટલું દિવ્ય તેજવાળું દ્રશ્ય જોઈ અને રિક્ષામાં જ બેભાન થઈ જાય છે. અને એ જ રિક્ષાવાળો અત્યારે તેમને છોડવા આવ્યો છે અને તેઓ શ્રી કૃષ્ણ ભગવાનનું આ પાત્ર ભજવવા માટે તૈયાર થાય છે બેનર્જીજી. અને આપ સૌને ખ્યાલ છે કે એ એટલું અદ્ભુત પાત્ર ભજવે છે કે હાલમાં પણ આપણે જ્યારે આંખો બંધ કરીને કૃષ્ણ ભગવાનની કલ્પના કરીએ તો આપને બેનર્જી જ દેખાય, સર્વધમન બેનર્જી જ દેખાય. ઘણા લોકોએ પોતાના ઘરમાં શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપ તરીકે એમનો ફોટો રાખ્યો છે. તો એક આવી અદ્ભુત ઘટના બને અને એમને અદ્ભુત રોલ નિભાવેલો અને એમનું સ્મિત, એમનું લુક, જાણે શ્રી કૃષ્ણ ભગવાનની એમના પર કૃપા થઈ હોય, જાણે કૃષ્ણ ભગવાન સાક્ષાત એમની સાથે આવ્યા હોય તેવું એમને પાત્ર ભજવ્યું હતું. હજી પણ આપણે જ્યારે પણ કૃષ્ણ સિરિયલ જોઈએ ત્યારે સર્વધમનજી બેનર્જીને આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે મને લાગે કે શ્રી કૃષ્ણ ભગવાન જો હકીકતમાં હશે તો સેમ આવા હશે. આવો એક અદ્ભુત ઘટના એમની સાથે બનેલી. અને ત્યારબાદ એમને પોતાનું જીવન ઉત્તરાખંડમાં જઈ અને એક ધ્યાન તેમને કેન્દ્ર શરૂ કરેલું ને ત્યાં વ્યતીત કરેલું, લોકોની સેવામાં વ્યતીત કરેલું. ખરેખર શ્રી કૃષ્ણ ભગવાનની એમની ઉપર કૃપા થઈ હોય તેવું એક દર્શાઈ રહ્યું છે. કેમ કે જે પાત્ર ભજવવા તૈયાર નહોતા, હાલમાં એ પાત્ર જાણે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ હોય તેવું આપને અહેસાસ કરાઈ રહ્યું છે. તો મિત્રો, આ હતી સર્વધમન બેનર્જીની વાત કે જેમને જે શ્રી કૃષ્ણનું પાત્ર ભજવ્યું હતું અને તેમની સાથે ચમત્કાર થયો હતો. તે શ્રી કૃષ્ણ ભગવાનનું તેજ જોઈ અને બેહોશ થઈ ગયા હતા રિક્ષામાં.
પરંતુ અદ્ભુત રીતે રામાનંદ સાગરજીએ શ્રી કૃષ્ણ સિરિયલ આપ બધાની સમક્ષ, આપણા બધાની સમક્ષ રજૂ કરેલી હતી. તો આવા નવા કૃષ્ણ ભગવાને અનેક લોકોને, અસંખ્ય લોકોને દર્શન આપેલા છે. એમની તો આપણે વાત કરીએ એટલી ઓછી છે. તમારી સાથે પણ આવી કોઈ ઘટના ઘટી હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. મારી આ ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. મારા વિડીયો જો તમને ગમ્યો હોય તો શેર કરજો. મારી સાથે જ બેસેલા શ્રી કૃષ્ણ મુરલીધર આપ સૌની મનોકામના પૂર્ણ કરે, આપ સૌને ખુશીઓની પળ આપે એવી તેમને પ્રાર્થના સાથે સૌને